અમરેલીથી જાણકારી કે જ્યાં ખાણ ખનીજ રેવન્યુ અને પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપનો મામલો સામે આવ્યો છે। ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેન હિરપરાએ લગાવ્યા આરોપ। રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહીના નામે વાહવાહી કરવાનો આરોપ લગાવ્યો। સામાન્ય નાગરિકોને મકાન બનાવવા મોંઘી રેતી મળી રહી છે। લીઝ આપવાના પ્રશ્ન મુદ્દે વર્ષોથી તંત્ર ધ્યાન આપતું નથી। રેતીમાં તંત્ર કાળી કમાણી કરી રહ્યું છે। આ પ્રકારનો આક્ષેપ તેમણે લગાવ્યો। કહ્યું કે લોકોને સસ્તી રેતી મળી રહે તે માટે લીઝ આપવી જોઈએ। રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરી એવા નામ હેઠળ વાહવાહી મેળવવાનો પ્રયાસ એ ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। હકીકતમાં અમરેલી જિલ્લાની અંદર એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે। સામાન્ય માણસ મકાન બનાવતો હોય કે શહેરની અંદર મકાન બનાવતો હોય એને મોંઘી રેતી મળી રહી છે, ત્યારે લીજો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું। ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રને ખરેખર સુધારવું